हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। एज्युकेशन फॉर एसके चैनल में आप सौ मित्रों स्वागत है। मित्रों, આજનો આ વિડિયો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, આ વિડિયોમાં પેરા ઓલિમ્પિક ગેમ્સ 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે। સાથે સાથે મિત્રો, પેરા ઓલિમ્પિક્સનો ઇતિહાસ અને ભારતે પેરા ઓલિમ્પિક્સમાં મેળવેલ સિદ્ધિ સંબંધિત તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કવર કરવામાં આવ્યા છે। મિત્રો, ભારતે જ્યારથી પેરા ઓલિમ્પિક્સ ગેમ્સમાં ભાગ લેવાની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીના તમામ વિજેતાઓની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં કવર કરવામાં આવી છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થઈ શકશે। તો મિત્રો, પેરા ઓલિમ્પિક્સ ગેમ્સ 2024 સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો પહેલા મિત્રો આપણે પેરા ઓલિમ્પિક્સના ઇતિહાસ સંબંધી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈએ। મિત્રો, સૌપ્રથમ પેરા ઓલિમ્પિકના ઇતિહાસ સંબંધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ। પેરા ઓલિમ્પિક કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો મિત્રો પેરા શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ સાથે એવો થાય છે। મિત્રો, પેરા ઓલિમ્પિક્સને ધ સ્ટોક મેન્ડેવિલ ગેમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। પેરા ઓલિમ્પિક્સ ગેમ્સની સૌપ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી તો ઇટલીમાં રોમ ખાતે પેરા ઓલિમ્પિક ગેમ્સની સૌપ્રથમ શરૂઆત થઈ હતી। અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, શીતકાલીન પેરા ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત કયા દેશમાં થઈ હતી, ક્યારે થઈ હતી તો સ્વીડનમાં 1973માં શીતકાલીન પેરા ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત થઈ હતી। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા પ્રસિદ્ધ ખેલાડીઓ માટે પેરા ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવે છે। પેરા ઓલિમ્પિક્સ ગેમ્સના પ્રતીકમાં મિત્રો કેટલા રંગોનો સમાવેશ થાય છે તો 3 રંગોનો સમાવેશ થાય છે। કયા કયા? લાલ, વાદળી અને લીલો। આ 3 રંગો પેરા ઓલિમ્પિક્સ ગેમ્સના પ્રતીકમાં સમાવેશ થાય છે। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, પેરા ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કેટલા વર્ષે કરવામાં આવે છે તો મિત્રો દર 4 વર્ષે પેરા ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવે છે। આગળ જોઈએ મિત્રો, ભારતે સૌપ્રથમ વખત ગ્રીષ્મકાલીન પેરા ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને કયા વર્ષે ભાગ લીધો હતો તો 1968માં ભારતે સૌપ્રથમ વખત ભાગ લીધો હતો। મિત્રો, 1968માં ભારતે ઇઝરાયેલના તેલ અવીવમાં આયોજિત ગ્રીષ્મકાલીન પેરા ઓલિમ્પિકમાં એક ટુકડી મોકલી હતી અને ભારતે મિત્રો 1973 અને 1980ના સંસ્કરણમાં ભાગ લીધો ન હતો। તે સિવાય તમામ સંસ્કરણમાં ભારતે પેરા ઓલિમ્પિક ગેમ્સમાં તમામ સંસ્કરણમાં ભાગ લીધો છે। સૌપ્રથમ મિત્રો પેરા ઓલિમ્પિક્સમાં મેડલ પ્રાપ્ત કરનાર ભારતીય કોણ હતા? પ્રશ્ન મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે, સૌપ્રથમ પેરા ઓલિમ્પિક્સ ગેમ્સમાં કોણે મેડલ પ્રાપ્ત કર્યો હતો તો જવાબ મિત્રો મુરલીકાંત પેટકર થઈ શકે છે। મુરલીકાંત પેટકરે સૌપ્રથમ વખત 1972માં હેડલબર્ગમાં આયોજિત પેરા ઓલિમ્પિક્સમાં એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો અને પ્રથમ મેડલ પ્રાપ્ત કરનાર ભારતીય બન્યા હતા। મિત્રો, પ્રશ્ન એવો પૂછાય છે કે પેરા ઓલિમ્પિક્સમાં 2 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ હતા તો મિત્રો જવાબ થઈ શકે દેવેન્દ્ર જાજરિયાએ સૌપ્રથમ વખત 2 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા હતા। ક્યારે ક્યારે? વર્ષ 2024 અને 2016માં દેવેન્દ્ર જાજરિયાએ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા હતા। ભાલા ફેંકમાં મિત્રો એથ્લેટિક્સમાં પ્રાપ્ત કર્યા હતા। ત્યારબાદ મિત્રો પેરાલિમ્પિક્સ મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, પ્રથમ ભારતીય મહિલા દીપા મલ્લિક હતા, જેમણે ગ્રીષ્મકાલીન રિયો પેરા ઓલિમ્પિક 2016માં સૌપ્રથમ વખત રજત પદક શોર્ટપુટમાં પ્રાપ્ત કર્યો હતો અને એ સાથે જ દીપા મલ્લિક મેડલ પેરાલિમ્પિક્સમાં મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા। ત્યારબાદ મિત્રો આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ વિશેના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારે થઈ હતી? વર્ષ 1989માં સ્થાપના થઈ હતી। મુખ્યાલય ક્યાં આવેલું છે તો જર્મનીના બોન ખાતે પેરાલિમ્પિક સમિતિનું મુખ્યાલય આવેલું છે। વર્તમાન અધ્યક્ષ કોણ છે તો એન્ડ્રુ પાર્સન્સ એ પેરાલિમ્પિક સમિતિના વર્તમાન અધ્યક્ષ છે।
અને દુવાન કાલે પેરાલિમ્પિક સમિતિના ઉપાધ્યક્ષ છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ભારતીય પેરાલિમ્પિક સમિતિ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો ભારતીય પેરાલિમ્પિક સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? વર્ષ 1992 કરવામાં આવી હતી. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો નવી દિલ્હી ખાતે આવેલ છે. અને વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો મિત્રો દેવેન્દ્ર ઝાઝરિયા ભારતીય પેરાલિમ્પિક સમિતિના વર્તમાન અધ્યક્ષ છે. મિત્રો ભારતે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા પેરા ઓલિમ્પિકમાં યુવાઓને પ્રોત્સાહન આપવા માટે કઈ સ્કીમની સ્થાપના કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાઈ શકે. તો મિત્રો ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમની ભારતે સ્થાપના કરી હતી. રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા વર્ષ 2014માં સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો ગ્રીષ્મકાલીન પેરાલિમ્પિક 2024 સંબંધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ, જેમાં ગ્રીષ્મકાલીન પેરાલિમ્પિક 2024 નું આયોજન ક્યાં થયું હતું? તો ફ્રાન્સના પેરિસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન ક્યારે કરવામાં આવ્યું છે? તો 28 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો 2024 નું સંસ્કરણ કેટલામું છે? તો સંસ્કરણ 17મું છે. અને લોગો કયો છે? તો ગેમ વાઇડ ઓપન એ 2024 નો લોગો છે. મિત્રો પેરાલિમ્પિક 2024માં કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો 22 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને ઉદ્ઘાટન સમારોહ ક્યાં કરવામાં આવ્યું હતું? તો પ્લેસ ડે લા કોન્કોર્ડ પેરિસ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ધ્વજવાહક કોણ હતા? તો મિત્રો સુમિત અંતિલ અને ભાગ્યશ્રી જાદવ એ ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક હતા. જ્યારે સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા? તો પ્રીતિપાલ એ મિત્રો પ્રીતિપાલ છે. પ્રીતિપાલ અને અરવિંદર સિંહ એ ભારતના સમાપન સમારોહના મુખ્ય ધ્વજવાહક હતા. અને સમાપન સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમ પેરિસ ખાતે સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ગ્રીષ્મકાલીન પેરા ઓલિમ્પિક 2024માં ભારતના કુલ કેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો? તો મિત્રો 84 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં મિત્રો પુરુષ ખેલાડીઓ 52 હતા અને મહિલા ખેલાડી 32 હતા. કુલ 84 ખેલાડીઓએ પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ભાગ લીધો હતો. મિત્રો ભારતીય ખેલાડીઓએ કેટલી રમતમાં ભાગ લીધો તો એવો પ્રશ્ન પૂછાઈ શકે. તો 12 સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતના સેફ ડી મિશન કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો સત્યપ્રકાશ સાંગવાનને ભારતના સેફ ડી મિશન નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને પેરાલિમ્પિક 2024માં સૌપ્રથમ મેડલ પ્રાપ્ત કોણે કર્યો હતો? તો અવની લેખરાએ સૌપ્રથમ વખત નિશાનેબાજીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો પેરિસ પેરાલિમ્પિક 2024માં. અને પેરિસ પેરાલિમ્પિક 2024માં અંતિમ મેડલ કોણે પ્રાપ્ત કર્યો હતો? તો મિત્રો નવદીપ સિંહે અંતિમ મેડલ પ્રાપ્ત કર્યો હતો, જેમણે ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ મિત્રો પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય વિજેતાઓની તમામ યાદી જોઈએ તો અવની લેખરાએ મહિલા 10 મીટર એર રાઇફલ HS1 કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે, જેઓ શૂટિંગ સાથે સંકળાયેલા છે. ત્યારબાદ મોના અગ્રવાલે મહિલા 10 મીટર એર રાઇફલ HS1 કેટેગરીમાં શૂટિંગમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ પ્રીતિપાલે મહિલા 10 મીટર T35 એથ્લેટિક્સમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ મિત્રો મનીષ નરવાલે એર પિસ્ટલ HS1 શૂટિંગમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ મિત્રો રૂબીના ફ્રાન્સિસે મહિલા 10 મીટર એર પિસ્ટલ શૂટિંગમાં
કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ મિત્રો પ્રીતિ પાલે મહિલા 200 મીટર T35 શૂટિંગમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ નિષાદ કુમારે પુરુષ ઊંચી કૂદ T35 એથ્લેટિક્સમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. યોગેશ કથુનિયાએ પુરુષ ડિસ્કસ થ્રો F56 શ્રેણીમાં એથ્લેટિક્સમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. નીતિશ કુમારે પુરુષ સિંગલ્સ HL3 કેટેગરીમાં બેડમિન્ટનમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ તુલાસીમાંથી મુરુગેસન મહિલા સિંગલ્સ SU5 બેડમિન્ટનમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ મનીષા રામદાસ મહિલા સિંગલ SU5 બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ સુહાસ યતિરાજે પુરુષ સિંગલ્સ SL4 કેટેગરીમાં બેડમિન્ટનમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ રાકેશ કુમારે અને ચિતલ દેવીએ મિશ્ર કમ્પાઉન્ડમાં તીરંદાજીમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ સુમિત અંતિલે પુરુષ જેવલિન થ્રો ભાલા ફેંકમાં F64 શ્રેણીમાં એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ નિત્યા સિવાન મહિલા સિંગલ્સ HS6 કેટેગરી બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. દીપ્તિ જીવનજી જેમણે મહિલા 400 મીટર T20 એથ્લેટિક્સમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ મિત્રો મરિયપ્પન થંગાવેલુએ જેમણે પુરુષ ઊંચી કૂદ T63 એથ્લેટિક્સમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ મિત્રો શરદ કુમારે પુરુષ ઊંચી કૂદ T63 શ્રેણીમાં એથ્લેટિક્સમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ મિત્રો અજીત સિંહે પુરુષ ભાલા ફેંકમાં F64 શ્રેણીમાં એથ્લેટિક્સમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ મિત્રો સુંદરસિંહ ગુર્જર જેમણે પુરુષ ભાલા ફેંક F64 શ્રેણીમાં એથ્લેટિકમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. સચિન ખિલારીએ પુરુષ શોટપુટ F46 શ્રેણીમાં એથ્લેટિક્સમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. હરવિંદર સિંહે પુરુષ વ્યક્તિગત રિકવર તીરંદાજીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ ધરમવીરે પુરુષ ક્લબ થ્રો F51 શ્રેણીમાં એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ મિત્રો પ્રણવ સુરમાઈએ પુરુષ ક્લબ થ્રો F51 એથ્લેટિક્સમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. કપિલ પરમારે પુરુષ 60 કિલોગ્રામ J1 જુડોમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ મિત્રો પ્રવીણ કુમારે પુરુષ ઊંચી કૂદ T64 શ્રેણીમાં એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ મિત્રો હોકાટો હોતોજો ચીમા જેમણે પુરુષ શોટપુટ F57 શ્રેણીમાં એથ્લેટિક્સમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ સિમરન જેમણે મહિલા 200 મીટર T11 એથ્લેટિક્સમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ મિત્રો નવદીપ સિંહે પુરુષ ભાલા ફેંક F41 શ્રેણીમાં એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. મિત્રો પેરિસ પેરા ઓલિમ્પિક 2024 સંબંધી તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈએ, જેમાં પ્રશ્ન પહેલો છે પેરિસ પેરાલિમ્પિક 2024માં સૌથી વધુ મેડલ કયા દેશે પ્રાપ્ત કર્યા છે? અમેરિકા, ભારત, ફ્રાન્સ, ચીન? તો રાઈટ આન્સર મિત્રો ચીને પેરિસ પેરાલિમ્પિક 2024માં સૌથી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે. મિત્રો ચીને કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? તો કુલ 220 મેડલ પ્રાપ્ત કર્યા છે, જેમાં 94 ગોલ્ડ મેડલ, 74 સિલ્વર મેડલ અને 50 બ્રોન્ઝ મેડલ ચીને પ્રાપ્ત કર્યા છે અને પ્રથમ ક્રમે રહ્યું છે ચીન. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોને બનાવવામાં આવ્યા હતા?
સુમિત અંતિલ, ભાગ્યશ્રી જાદવ, એ અને બી બંને પ્રીતિપાલ. તો મિત્રો રાઈટ આન્સર સુમિત અંતિલ અને ભાગ્યશ્રી જાદવને પેરિસ પેરાલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક બનાવવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોને બનાવવામાં આવ્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઉદ્ઘાટન સમારોહમાં અને સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક અલગ અલગ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તો સમાપન સમારોહમાં કોને ભારતના ધ્વજવાહક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? હરવિંદરસિંહ, પ્રીતિપાલ, એ અને બી બંને સુમિત અંતિલ. રાઈટ આન્સર મિત્રો હરવિંદરસિંહ અને પ્રીતિપાલ બંનેને સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024નું આયોજન કયા દેશમાં થયું છે? ભારત, અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા. રાઈટ આન્સર મિત્રો ફ્રાન્સમાં આયોજન થયું છે, પેરિસ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024માં નિષાદ કુમારે ઊંચી કૂદમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? સિલ્વર, ગોલ્ડ, બ્રોન્ઝ, એક પણ નહીં. રાઈટ આન્સર મિત્રો નિષાદ કુમારે ઊંચી કૂદમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. નિષાદ કુમારે મિત્રો T47 શ્રેણીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને નિષાદ કુમાર કયા રાજ્યના છે? તો મિત્રો હિમાચલ પ્રદેશના છે નિષાદ કુમાર. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024માં મનીષ નરવાલે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ, એક પણ નહીં. રાઈટ આન્સર મિત્રો મનીષ નરવાલે પેરાલિમ્પિક 2024માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. મિત્રો મનીષ નરવાલે 10 મીટર એર પિસ્ટલ કેટેગરીમાં HS1 કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને મનીષ નરવાલે કયા રાજ્યના છે? તો મિત્રો મનીષ નરવાલે હરિયાણા રાજ્યના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગ્રાન્ડ પેલેસ એફેમેર, સ્ટેડ ડી ફ્રાન્સ, પેલેસ ડે લા કોન્કોર્ડ, ક્લિસી સોસ બોઇસ. રાઈટ આન્સર મિત્રો પ્લેસ ડે લા કોન્કોર્ડ ખાતે પેરિસ પેરાલિમ્પિક 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, મિત્રો ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? તો 28 ઓગસ્ટ 2024ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024માં નાગાલેન્ડના હોકાટો હોટોજે સેમાએ શોર્ટ પુટમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ, એક પણ નહીં. રાઈટ આન્સર મિત્રો હોકાટો હોટોજે સેમાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. શોર્ટ પુટમાં જેમણે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. મિત્રો શોર્ટ પુટમાં F57 શ્રેણીમાં હોકાટો હોટોજેએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતની પ્રસારણ કંપની કઈ હતી? સ્પોર્ટ 18, જીઓ સિનેમા, ટાટા, એ અને બી. રાઈટ આન્સર મિત્રો સ્પોર્ટ 18 અને જીઓ સિનેમા પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતની પ્રસારણ કંપની હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતના સેફટી મિશન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? દેવેન્દ્ર ઝાઝરિયા, ગગન નારંગ, સત્યપ્રકાશ સાંગવાન, પ્રમોદ ભગત.
તો રાઈટ આન્સર મિત્રો સત્યપ્રકાશ સાંગવાનને પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતના સેફ ડી મિશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. પેરિસ પેરાલિમ્પિક 2024માં બેડમિન્ટનમાં SL4 સ્પર્ધામાં પુરુષ એકલનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? સુહાસ યથિરાજ, નવદીપ સિંહ, મનીષ નરવાલે. તો રાઈટ આન્સર મિત્રો સુહાસ યથિરાજે બેડમિન્ટન HL4 સ્પર્ધામાં પુરુષ એકલનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. મિત્રો સુહાસ યથિરાજે બેડમિન્ટનમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને સુહાસ યથિરાજ કયા રાજ્યના છે? તો કર્ણાટક રાજ્યના છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય પેરાલિમ્પિક સમિતિના અધ્યક્ષ કોણ છે? દીપા મલિક, સત્યપ્રકાશ સાંગવાન, દેવેન્દ્ર ઝાઝરિયા, અજય માથુર. રાઈટ આન્સર મિત્રો દેવેન્દ્ર ઝાઝરિયા ભારતીય પેરાલિમ્પિક સમિતિના વર્તમાન અધ્યક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રીષ્મકાલીન પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતના ખેલાડીઓએ કેટલી સ્પર્ધામાં ભાગ લીધો છે? 10, 12, 14 અને 16. રાઈટ આન્સર મિત્રો ભારતીય ખેલાડીઓએ 12 સ્પર્ધામાં ભાગ લીધો છે પેરિસ પેરાલિમ્પિક 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન. પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતના કુલ કેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 75, 80, 84, 91. રાઈટ આન્સર મિત્રો ભારતના 84 ખેલાડીઓએ પેરિસ પેરાલિમ્પિક 2024માં ભાગ લીધો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તીરંદાજીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય એથ્લીટ કોણ બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મનીષ નરવાલે, ધર્મબીર, અરવિંદર સિંહ, નવદીપ સિંહ. તીરંદાજીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય એથ્લીટ કોણ બન્યું છે? તો રાઈટ આન્સર મિત્રો હરવિંદર સિંહે તીરંદાજીમાં સૌપ્રથમ વખત સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. પેરિસ પેરાલિમ્પિક 2024માં હરવિંદર સિંહે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે તીરંદાજીમાં પુરુષ ઇન્ડિવિજ્યુઅલ રિકર્વમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. પેરાલિમ્પિક ગેમ્સમાં ટ્રેક ઇવેન્ટમાં મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય એથ્લીટ કોણ બની છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ટ્રેક ઇવેન્ટમાં મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય એથ્લીટ અવની લેખારા, મોના અગ્રવાલ, પ્રીતિપાલ, દીપ્તિ જીવનજી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર પ્રીતિપાલે ટ્રેક ઇવેન્ટમાં સૌપ્રથમ વખત મેડલ પ્રાપ્ત કર્યો છે અને પ્રથમ ભારતીય મહિલા બની છે ટ્રેક ઇવેન્ટમાં મેડલ પ્રાપ્ત કરનાર. મિત્રો પ્રીતિપાલે 100 મીટરની રેસ 14.21 સેકન્ડમાં પૂર્ણ કરી હતી અને 200 મીટરની રેસ 30.1 સેકન્ડમાં પૂર્ણ કરી હતી અને બંનેમાં જેમણે કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા છે પ્રીતિપાલે. નેક્સ્ટ ક્વેશ્ચન. પેરાલિમ્પિકમાં 2 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મોના અગ્રવાલ, અવની લેખરા, પ્રીતિપાલ અને દીપા મલિક. રાઈટ આન્સર મિત્રો અવની લેખરા પેરાલિમ્પિક્સમાં 2 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા બની છે અને અવની લેખારા કયા રાજ્યના છે? તો મિત્રો રાજસ્થાન રાજ્યના છે, જેમણે પેરિસ પેરાલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્ટલ HS1 કેટેગરીમાં શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે અને તે પહેલા મિત્રો તેમણે ટોક્યો પેરાલિમ્પિક 2020માં 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ ઇવેન્ટ HS1 શ્રેણીમાં
સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 ભારતની 84 દળની ટુકડીએ કેટલી રમતમાં ભાગ લીધો છે? તો રાઈટ આન્સર મિત્રો 12 રમતોમાં ભાગ લીધો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 પ્રીતિપાલે એથ્લેટિક્સમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ. ઉપરોક્ત તમામ. તો રાઈટ આન્સર મિત્રો બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે એથ્લેટિક્સમાં પ્રીતિપાલે, જેમાં T35 100 મીટર અને T35 200 મીટર બંનેમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 સિમરન શર્માએ કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? સુવર્ણ, રજત, કાંસ્ય, એક પણ નહીં. તો મિત્રો રાઈટ આન્સર સિમરન શર્માએ કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે પેરિસ પેરાલિમ્પિક 2024 જેમણે મિત્રો T12 મહિલા 200 મીટર રેસમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 બેડમિન્ટનમાં પુરુષ એકલ શ્રેણીમાં કોણે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે? મિથ્યા સિવાન, સુહાસ યતિરાજ, મનીષા રામદાસ, નીતિશ કુમાર. રાઈટ આન્સર મિત્રો નીતિશ કુમારે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. અને કયા રાજ્યના છે? તો મિત્રો હરિયાણા રાજ્યના છે નીતિશ કુમાર, જેમણે બેડમિન્ટનમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 સુમિત અંતિલે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? સુવર્ણ, રજત, ગોલ્ડ, એ અને બી બંને. રાઈટ આન્સર મિત્રો સુમિત અંતિલે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે પેરાલિમ્પિક 2024 મિત્રો સુમિત અંતિલે ભાલા ફેંકમાં F64 શ્રેણીમાં 70.59 મીટર થ્રો કરીને મેડલ પ્રાપ્ત કર્યો છે. અને કયા રાજ્યના છે? તો મિત્રો હરિયાણા રાજ્યના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 સમાપન સમારોહ ક્યાં થયો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રોલેન્ડ ગેરોસ સ્ટેડિયમ, સ્ટેડ ડી ફ્રાન્સ, પ્લેસ ડે લા કોન્કોર્ડ, એક પણ નહીં. રાઈટ આન્સર મિત્રો સ્ટેડ ડી ફ્રાન્સ ખાતે પેરિસ પેરાલિમ્પિક 2024 સમાપન સમારોહ થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન કેટલા વર્ષે કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષ. તો રાઈટ આન્સર મિત્રો દર 4 વર્ષે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિકમાં મોના અગ્રવાલે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ગોલ્ડ, રજત, કાંસ્ય અને એક પણ નહીં. તો મિત્રો રાઈટ આન્સર મોના અગ્રવાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે, જેમણે મિત્રો 10 મીટર એર પિસ્ટોલ HS1 કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 કુલ કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 22 રમતોનો પેરિસ પેરાલિમ્પિક 2024 સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 પુરુષોની ક્લબ થ્રો F51 શ્રેણીમાં કોણે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે? કપિલ પરમાર, સુંદરસિંહ ગુર્જર, ધરમવીર, સચિન ખિલારી. રાઈટ આન્સર મિત્રો ધરમવીરે ક્લબ
થ્રો F51 શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે પેરાલિમ્પિક 2024માં? નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રીષ્મકાલીન પેરાલિમ્પિકનું આયોજન સૌપ્રથમ વખત ક્યારે થયું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 1960, 1973, 1977 ને 1979. તો રાઈટ આન્સર મિત્રો 1974માં ગ્રીષ્મકાલીન પેરાલિમ્પિકનું આયોજન સૌપ્રથમ વખત કરવામાં આવ્યું હતું. અને ક્યાં થયું હતું? તો મિત્રો રોમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, ઇટલીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024માં પ્રવીણ કુમારે કઈ શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે? ઊંચી કૂદ T44, ઊંચી કૂદ T64, ભાલા ફેંક F41, શૂટિંગ HS1. રાઈટ આન્સર મિત્રો પ્રવીણ કુમારે ઊંચી કૂદમાં T64 શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે પેરિસ પેરાલિમ્પિક 2024માં. અને મિત્રો પ્રવીણ કુમાર કયા રાજ્યના છે? તો મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024નું શુભંકર કયું હતું? પેરાલિમ્પિક ફ્રીજ, પેરાલિમ્પિક રિંગ, પેરાલિમ્પિક બોલ, એક પણ નહીં. રાઈટ આન્સર મિત્રો પેરાલિમ્પિક ફ્રીજ એ પેરિસ પેરાલિમ્પિક 2024નું શુભંકર રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતે કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. 17, 29, 19, 32. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ભારતે કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? તો ભારતે મિત્રો કુલ 29 મેડલ પ્રાપ્ત કર્યા છે. મિત્રો જોઈએ 29 મેડલમાં ગોલ્ડ મેડલ કેટલા પ્રાપ્ત કર્યા છે? તો 7 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. અને સિલ્વર મેડલ 9 પ્રાપ્ત કર્યા છે. અને બ્રોન્ઝ મેડલ મિત્રો 13 પ્રાપ્ત કર્યા છે. કુલ મિત્રો 29 મેડલ ભારતે પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024માં મધ્યપ્રદેશની રૂબીના ફ્રાન્સિસે 10 મીટર એર પિસ્ટલ HS1 શ્રેણીમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, એક પણ નહીં. તો રાઈટ આન્સર મિત્રો રૂબીના ફ્રાન્સિસે 10 મીટર એર પિસ્ટલ SH1 શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય પેરાલિમ્પિક સમિતિના વર્તમાન મહાસચિવ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જયવંત માથુર, દેવેન્દ્ર જાજરિયા, જયવંત ગુરુ હમનવા, સત્યપ્રકાશ નારંગ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતીય પેરાલિમ્પિક સમિતિના વર્તમાન મહાસચિવ કોણ છે? મિત્રો દેવેન્દ્ર જાજરિયા વર્તમાન અધ્યક્ષ છે. વર્તમાન મહાસચિવ કોણ છે? રાઈટ આન્સર મિત્રો જયવંત ગુરુ હમનવા એ ભારતીય પેરાલિમ્પિક સમિતિના વર્તમાન મહાસચિવ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024માં પુરુષોની ઊંચી કૂદમાં કોણે રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે? પ્રવીણ કુમાર, હરવિંદર સિંહ, પ્રણવ સુરમા, શરદ કુમાર. રાઈટ આન્સર મિત્રો શરદ કુમારે પુરુષોની ઊંચી કૂદમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. મિત્રો શરદ કુમારે T64 શ્રેણીમાં ઊંચી કૂદમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024માં હરિયાણાના યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રો F56 કેટેગરીમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રો F56 શ્રેણીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024માં ધરમબીર સિંહે ક્લબ થ્રો F51 કેટેગરીમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ, એક પણ નહીં.
રાઈટ આન્સર મિત્રો ગોલ્ડ મેડલ ધરમવીર સિંહે પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 ભારતે કુલ કેટલા સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 7, 8, 9 અને 13. રાઈટ આન્સર મિત્રો ભારતે કુલ 7 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે પેરિસ પેરાલિમ્પિક 2024. જોઈએ મિત્રો એથ્લેટિક્સમાં 4 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે, બેડમિન્ટનમાં 1, આર્ચરીમાં 1 અને શૂટિંગમાં 1. કુલ મિત્રો 7 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 ભારતે સૌથી વધુ કયા મેડલ પ્રાપ્ત કર્યા છે? તો ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, A અને B. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ભારતે સૌથી વધુ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. જોઈએ મિત્રો વિગતે એથ્લેટિક્સમાં ભારતે 7 કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા છે, બેડમિન્ટનમાં 2, શૂટિંગમાં 2, આર્ચરી અને જુડો બંનેમાં 1 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. અને કુલ મિત્રો 13 મેડલ પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 ભારતે એથ્લેટિક્સમાં સૌથી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે. કેટલા પ્રાપ્ત કર્યા છે? 15, 17, 12 અને 9. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર એથ્લેટિક્સમાં ભારતે મિત્રો કુલ 17 મેડલ પ્રાપ્ત કર્યા છે પેરાલિમ્પિક 2024. જેમાં મિત્રો બ્રોન્ઝ મેડલ 7 પ્રાપ્ત કર્યા છે એથ્લેટિક્સમાં, સિલ્વર મેડલ 6 પ્રાપ્ત કર્યા છે અને ગોલ્ડ મેડલ 4 પ્રાપ્ત કર્યા છે એથ્લેટિક્સમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 સચિન ખેલાડીએ કયો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે? સુવર્ણ પદક, કાંસ્ય પદક, એક પણ નહીં. તો રાઈટ આન્સર મિત્રો સચિન ખેલાડીએ રજત પદક પ્રાપ્ત કર્યો છે પેરાલિમ્પિક 2024. જેમણે મિત્રો પુરુષની શોર્ટપુટમાં F64 કેટેગરીમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 ભારતે કુલ કેટલા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 7, 8, 9 અને 10. રાઈટ આન્સર મિત્રો ભારતે કુલ 9 મેડલ પ્રાપ્ત કર્યા છે સિલ્વર મેડલ. જેમાં મિત્રો એથ્લેટિક્સમાં 6 મેડલ પ્રાપ્ત કર્યા છે, બેડમિન્ટનમાં 2 અને શૂટિંગમાં 1. મિત્રો કુલ 9 મેડલ પ્રાપ્ત કર્યા છે સિલ્વર મેડલ. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 મધ્યપ્રદેશના કપિલ પરમારે જુડો J1 કેટેગરીમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ, એક પણ નહીં. મિત્રો કપિલ પરમારે જુડો J1 કેટેગરીમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે કપિલ પરમારે, મધ્યપ્રદેશના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય પેરાલિમ્પિક ટીમના સત્તાવાર એક્સેબિલિટી પાર્ટનર કોને બનાવવામાં આવ્યા છે? શક્તિ, સંયમ, આત્મનિર્ભર, મિલાન. રાઈટ આન્સર મિત્રો સ્વયંને ભારતીય પેરાલિમ્પિક ટીમના સત્તાવાર એક્સેબિલિટી પાર્ટનર બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરાલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? મોના અગ્રવાલ, દીપા મલિક, દીપા કર્માકર, શીતલ દેવી. રાઈટ આન્સર મિત્રો
દીપા મલિક પેરાલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 નું આદર્શ વાક્ય કયું હતું? ગેમ્સ વિથ ઓપન, ગેમ્સ ઇન માઇન્ડ, ગેમ્સ વાઇડ ઓપન, ગેમ્સ વાઇડ ગેમ્સ. રાઈટ આન્સર મિત્રો ગેમ્સ વાઇડ ઓપન પેરિસ પેરાલિમ્પિક 2024 નું આદર્શ વાક્ય હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 નું સમાપન સમારોહનું આયોજન ક્યાં થયું હતું? પ્લેસ ડી લા કોન્કોર્ડ, નેશનલ શૂટિંગ સેન્ટર, સ્ટેડ ડી ફ્રાન્સ, પોર્ટે ડી લા ચેપલ એરેના. રાઈટ આન્સર મિત્રો સ્ટેડ ડી ફ્રાન્સ ખાતે પેરિસ પેરાલિમ્પિક 2024 નું સમાપન સમારોહનું આયોજન થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાલિમ્પિક 2024 માં કયા દેશે સૌથી વધુ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે? ભારત, ચીન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. રાઈટ આન્સર મિત્રો ચીને સૌથી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે. જેમાં સૌથી વધુ સુવર્ણ ચંદ્રક કયા દેશે? તો મિત્રો ચીને સૌથી વધુ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે. જેમણે સુવર્ણ ચંદ્રક 94 પ્રાપ્ત કર્યા છે, સિલ્વર મેડલ 74 અને બ્રોન્ઝ મેડલ 50. કુલ મિત્રો ચીને 220 મેડલ પ્રાપ્ત કર્યા છે અને મેડલ શ્રેણીમાં ચીન પ્રથમ ક્રમે રહ્યું છે. અને ચીને મિત્રો પેરિસ પેરાલિમ્પિક 2024 માં સૌથી વધુ સુવર્ણ ચંદ્રક 94 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શીતકાલીન પેરાલિમ્પિક 2024 નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? ઇટલી, જર્મની, પેરિસ અને ચીન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ઇટલી ખાતે આયોજન કરવામાં આવશે પેરાલિમ્પિક 2024 નું આયોજન શીતકાલીન. મિત્રો ઇટલીના મિલાનો કોર્ટિનો ખાતે આયોજન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરાલિમ્પિક 2024 માં મનીષ નરવાલે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો મનીષ નરવાલે પેરાલિમ્પિક 2024 માં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. મિત્રો મનીષ નરવાલે શૂટિંગમાં મેડલ પ્રાપ્ત કર્યો છે. તો મિત્રો આ હતા પેરિસ પેરાલિમ્પિક 2024 સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો. ત્યારબાદ મિત્રો પેરાલિમ્પિકમાં ભારતે શરૂઆતથી અત્યાર સુધીમાં જે ઉમેદવારોએ મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના વિશેના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સૌપ્રથમ વખત 1972 મુરલીકાંત પેટકરે 50 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. જેમણે હેડલબર્ગ પેરાલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો અને પ્રથમ મેડલ પ્રાપ્ત કરનાર ભારતીય બન્યા હતા. ત્યારબાદ મિત્રો 1984 જોગેન્દ્રસિંહ બેદીએ પુરુષ ભાલા ફેંક L6 કેટેગરીમાં એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક અને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા હતા અને તેમણે પુરુષ ડિસ્કસ થ્રોમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ 1984 ભીમરાવ કેચરકરે પુરુષ ભાલા ફેંકમાં L6 કેટેગરીમાં એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. સ્ટોક મેન્ડેવિલ ન્યુયોર્કમાં આયોજિત પેરાલિમ્પિકમાં. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ 2004 દેવેન્દ્ર ઝાઝરિયાએ પુરુષ ભાલા ફેંકમાં F44 અને F46 બંને કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો એથ્લેટિક્સમાં એથેન્સ પેરાલિમ્પિક 2004.
ત્યારબાદ મિત્રો 2004માં રાજેન્દ્ર સિંહે પુરુષ 56 કિલોગ્રામ પાવર લિફ્ટિંગમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો એથેન્સ પેરાલિમ્પિકમાં. ત્યારબાદ મિત્રો 2012માં ગિરીશ ગોંડાએ પુરુષની ઊંચી કૂદ F42 એથ્લેટિક્સમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો લંડન પેરાલિમ્પિકમાં. ત્યારબાદ મિત્રો 2016માં મરિયપ્પન થંગાવેલુએ પુરુષ ઊંચી કૂદ F42 કેટેગરીમાં એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો રિયો પેરાલિમ્પિક 2016માં. ત્યારબાદ આગળ જોઈએ 2016માં વરુણસિંહ ભાટીએ પુરુષોની ઊંચી કૂદ F42 શ્રેણીમાં એથ્લેટિક્સમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો રિયો પેરાલિમ્પિક 2016માં. ત્યારબાદ મિત્રો 2016માં દેવેન્દ્ર જાજરિયાએ પુરુષ ભાલા ફેંકમાં F46 કેટેગરીમાં એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો રિયો પેરાલિમ્પિક 2016માં. ત્યારબાદ 2016માં દીપા મલિકે મહિલા શોટપુટ F53 શ્રેણીમાં એથ્લેટિક્સમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો અને દીપા મલિક મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા જેમને રિયો પેરાલિમ્પિક 2016માં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ 2020માં ભાવિના પટેલે મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ટોક્યો પેરાલિમ્પિક 2020માં. ત્યારબાદ આગળ જોઈએ 2020માં નિષાદ કુમારે પુરુષોની ઊંચી કૂદ T47 શ્રેણીમાં એથ્લેટિક્સમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ટોક્યો પેરાલિમ્પિક 2020માં. ત્યારબાદ મિત્રો અવની લેખરાએ મહિલા 10 મીટર એર રાઇફલ HS1 કેટેગરીમાં શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ટોક્યો પેરાલિમ્પિકમાં. ત્યારબાદ મિત્રો 2020માં દેવેન્દ્ર જાજરિયાએ પુરુષ ભાલા ફેંક F46 શ્રેણીમાં એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો ટોક્યો પેરાલિમ્પિક 2020માં. ત્યારબાદ મિત્રો સુંદરસિંહ ગુર્જરે પુરુષ ભાલા ફેંક F46 કેટેગરીમાં એથ્લેટિક્સમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ટોક્યો પેરાલિમ્પિક 2020માં. ત્યારબાદ 2020માં યોગેશ કથુનિયાએ પુરુષ ડિસ્કસ થ્રો F56 કેટેગરીમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો મિત્રો ટોક્યો પેરાલિમ્પિક 2020માં. ત્યારબાદ મિત્રો 2020માં સુમિત અંતિલે પુરુષ ભાલા ફેંક F64 શ્રેણીમાં એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ મિત્રો 2020માં સિંગરાજ અદાણાએ પુરુષ 10 મીટર એર પિસ્ટલ HS1 કેટેગરીમાં શૂટિંગમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો મિત્રો. ત્યારબાદ 2020માં મરિયપ્પન થંગાવેલુએ પુરુષોની ઊંચી કૂદ T42 શ્રેણીમાં એથ્લેટિક્સમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ 2020માં શરદ કુમારે પુરુષોની ઊંચી કૂદ T42 એથ્લેટિક્સમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ટોક્યો પેરાલિમ્પિકમાં. ત્યારબાદ પ્રવીણ કુમારે પુરુષ ઊંચી કૂદ T64 એથ્લેટિક્સમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ મિત્રો 2020માં અવની લેખરાએ મહિલા 50 મીટર એર પિસ્ટલ HS1 કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ હરવિંદર સિંહે પુરુષ વ્યક્તિગત રિકવર આર્ચરીમાં તીરંદાજીમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ટોક્યો પેરાલિમ્પિક 2020માં. ત્યારબાદ મિત્રો મનીષ નરવાલે પુરુષ 50 મીટર એર પિસ્ટલમાં શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ સિંગરાજ અદાણાએ
પુરુષ 50 મીટર એર પિસ્ટલમાં શૂટિંગમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ટોક્યો પેરાલિમ્પિક 2020માં. ત્યારબાદ મિત્રો પ્રમાદ ભગતે પુરુષોની સિંગલ્સ SL3 બેડમિન્ટન કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ મિત્રો મનોજ સરકારે પુરુષ સિંગલ SL3 બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ટોક્યો પેરાલિમ્પિક 2024માં. ને સુહાસી યતિરાજે પુરુષ સિંગલ્સ SL4માં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ટોક્યો પેરાલિમ્પિક 2020માં. ત્યારબાદ કૃષ્ણનગર પુરુષ સિંગલ્સ H6 બેડમિન્ટન કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ટોક્યો પેરાલિમ્પિકમાં. તો આ હતા મિત્રો ભારતે પેરાલિમ્પિકમાં ભાગ લેવાની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીના તમામ વિજેતાઓની યાદી જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે.